મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે શનિવાર છે અને અમે ફ્રી થઈ બધી રસોઈ કરી અને ડીમાર્ટ જઈએ છીએ. વાગ્યા છે બપોરના 11:15 થયા છે, 12 વાગ્યા છે અને અમે લોકો ડીમાર્ટ જાય છીએ. પછી ત્યાંથી અમારે આજનો પ્લાન છે કે અમે મસાલા લેવા જાશું, એટલે એ બધું અમે તમને બતાવશું. છે ને બધી રસોઈ કરીને એટલે જાય, કેમ કે આવીને ટેન્શન નહીં અને અમે શાંતિથી શોપિંગ કરી શકીએ. અને તડકામાં પછી આવીને ઉકલે અને ગરમી એવી રહી એટલે અમે એવું વિચાર્યું છે કે આજે બધી રસોઈ કરીને જ જાશું, એટલે પછી ટેન્શન નહીં. હા બસ જમવાનું છે. હા, એટલે હું, મમ્મી ને પપ્પા જઈએ છીએ. અમે ત્રિપુટી, અમે 3 જ હોય જનરલી શોપિંગમાં. નિર્મિત ના હોય, અમે 3 જ હોય. ફ્રૂટ હોય, દૂધ હોય, ગ્રોસરી હોય, બધે અમે 3 જ હોય શોપિંગમાં વધારે. શોપિંગ કરી લીધું છે ડીમાર્ટમાંથી અને બહુ ગરમી છે એટલે અમે લોકો કેન્ડી ખાઈએ છીએ. પછી અમે ડીમાર્ટમાં ગયા હતા તો અમે શ્રીખંડ લઈ આવ્યા ને પ્લસ એવું થયું કે નિર્મિત જયદીપભાઈ પાસે ગયા હતા તો એ પણ લેવા, એટલે અમારી પાસે આજે ડબલ શ્રીખંડ છે. કયું ખાવું છે બોલો? રાજભોગ ખાવો છે કે બદામ પિસ્તા? રાજભોગ ખાવા. ઓકે ચલો આજે રાજભોગ ખાશું. હું થઈ ગયું છે તૈયાર. દાળ, ભાત, કોબી બટેટાનું શાક, રોટલી, પાપડ, છાશ. 5:45 વાગ્યા છે. અમે ફ્રેશ થઈ ગયા છીએ મસ્ત અને હવે અત્યારે અમે જઈએ છીએ મસાલા લેવા અને શાકભાજી લેવા. બપોરે મેળ નહોતો પડ્યો કેમ કે ડીમાર્ટમાંથી જ અમને લોકોને મોડું થઈ ગયું હતું, એટલે અત્યારે અમે જાશું પહેલાં મસાલાનું કરવા અને પછી અમે શાકભાજી લઈ આવશું. સેન્ટરની સામે આવ્યા છીએ મસાલા લેવા. તમે જોઈ શકો છો મસ્ત બધા મળે છે, કાશ્મીરી, રેશમ પટ્ટો અને આ બાજુ બધા કઠોળ છે, આગળ બધા મસાલા છે. અમે લોકોએ લઈ લીધું છે હળદર અને હિંગ ને બધું. હવે ખાલી ચટણી લેશું, પછી બીજું બધું લેવાય ગયું. હવે બધું લઈ લીધું. મસાલા થઈ ગયા અને અહીંયા સામે જ શેરડીનો રસ છે તો મને મન થઈ ગયું છે, તો અત્યારે અમે રાહ જોઈએ છીએ અને શેરડીનો રસ બને છે. મમ્મી તમારે નથી પીવું? નહીં, મારે સુગર છે ભાઈ. સવારે અહીંયા ટીઆરપી મોલ સાઈડ આવ્યા છીએ અમે. કાલે છે ને કેરલા સ્ટોરી 2 જોવા જવાના છીએ, એટલે એની ટિકિટ અમે બુક કરી છે. બુક કરીને જ આવ્યા. અમે આવી ગયા મસાલા અને શાકભાજી લઈને અને અત્યારે થોડીક વાર બેઠા છીએ, આરામ કરીએ છીએ કારણ કે થાકી ગયા આટલું બધું લઈને. શું મમ્મી તમે થાકી ગયા? આવો થાકી ગયા કેમ કે 2 વસ્તુ ભેગી, શાકભાજી લીધું, મસાલા લીધા, એટલે થાકી ગયા. પછી આપણે પિક્ચરની ટિકિટ લઈને આવ્યા. હા, કાલે અમે હું મમ્મી જ જવાના છીએ. અમે લેડીઝ સ્પેશિયલ જવાના છીએ, કેરલા સ્ટોરી 2. હા, એ જોવા જવાના છીએ. એ બધું ભેગું કર્યું ને એમ તો ટ્રાફિક કેટલો હતો. ટ્રાફિક એ બહુ હતો. એમ થાકી જવાય એમ તો. પગ દુખવા માંડ્યા મારા. એ સિવાય મસાલામાં ભાવ આ વખતે વધારે છે ને ચટણીનો ને? ભાવ વધારે છે. ઓલી વખતે 500 રૂપિયા, આ વખતે 750. તો અમે મિક્સ ખાઈએ છીએ. હા, રેશમ પટ્ટો ને કાશ્મીરી મિક્સ ખાઈએ. હા, 50% હળદર આપણે સેલમની ખાઈએ છીએ. આપણે લીધી સેલમની ગોલ્ડ. સેલમ ગોલ્ડ. હા, બીજી બધી ઘણી બધી હતી ને, પણ હવે આ નામ યાદ નથી. 2 3 4 હતી એમ તો. અને જીરું આપણે જીએમ નું લઈએ છીએ. હા, એ જીરું લીધું, રાઈ, હળદર, હિંગ લીધી. હિંગ લીધી. હિંગ મસ્ત લીધી આપણે. કેની સમ્રાટની લીધી. સમ્રાટની. હા, હિંગ. હા, સમ્રાટ નામ લખ્યું. હા, હું બ્લેક જ વાપરું છું. હા, સુગંધ બહુ મસ્ત હતી. થોડીક સ્ટ્રોંગ હોય તો ફેર પડે એમ. ધાણા જીરું પડ્યું છે અમારે
અને ચટણી અમે રેશમ પટ્ટો ને કાશ્મીરી મિક્સ. મિક્સ જ થાય. હા એટલે તીખું થાય ને કલર કલર આવે. હા કલર આવે. એટલે આટલું અમે લઈ આવ્યા. પછી તરબૂચ લઈ આવ્યા છીએ. હા મેં આજે હવે તરબૂચ સુધારીને લીધું છે. ફ્રીજમાં મૂકશું તો એ ખવાય ને રાતે. હા અને અત્યારે ખીચડી શાકનો પ્રોગ્રામ છે. હા. શેનું શાક કરશું મમ્મી? દૂધી બટેટાનું શાક કરશું, ખીચડી કરશું. ખીચડી. હા કેમ કે ભૂખ નથી બહુ, બપોરે આપણે વ્યવસ્થિત જઈમાં હોય ને એટલે હા. ભૂખ નથી. પછી રાતે તરબૂચ ખાશું. રાત્રે હા જમી નહીં. અત્યારે સુધારશું તો ઠંડુ થઈ જાય, ફ્રીજમાં મૂકી દઈશું. હા રાતે 11 વાગે ખાશું. હા થોડોક આજે ફ્રી થશું વહેલા, કારણ કે નિર્મિતની સોસાયટીની મીટિંગ છે રાત્રે 10 વાગે આજે. હા, હા. એટલે વહેલું કરી નાખશું તો આપણે, હે ને? હા થઈ જશે. થઈ જશે ને આજે બધું આપણે જે પ્લાન પ્રમાણે કર્યું તે બધું થઈ ગયું. બધુંય થઈ ગયું. બધું આખા shopping. દીમાં બધું બહુ shopping થઈ ગયું. આખા દીમાં બધા જ કામ થઈ ગયા. હા. હવે એને બધાને ઠેકાણે પાડવાના હા. છે. અત્યારે શાકભાજી ઠેકાણે પાડશું, પછી કાલ સવારે બધું આ જે ચોખા, મગની દાળ, કઠોળ, આ બધું સાબુદાણા બધું ચાળીને ભરવું પડશે. એટલે ઈ પહેલા વહેલા ઈ કામ કરી નાખ્યું છે સવારે. હા, હું સવારે. બેસી જઈશ ઈ કરવા. હા તું હા બીજું કરજે તો હું ઈ કરવા બેસી જઈશ. એટલે ઈ પતી પતી જાય. હા પતી જાય. હમ પછી નાવા જાઉં કાલ તો. સાચી વાત છે. રજા છે તો થઈ જાય. થઈ જાય, થઈ જાય. કાલે? પતી જાય ને પછી. હા બધું કામ કરતી જાય. તમારે ઘઉં બાકી રહે. હા ઘઉં અત્યારે આવી તો ગયા તા. કેટલા કીધા હતા પપ્પા ભાવ? 1150 30 કિલો. 1150 30 કિલોના. હમ. 766 રૂપિયાની થઈ મણનો ભાવ. હા પછી તો આપણે પછી અમારે જે પડ્યા છે મહિનો, દોઢ મહિનો હોય. પછી એક મહિનો લેશું. હોય જશે. પછી લેશું. આપણે લઈ હમ. લઈશું. આમ તો જોઈએ. આપણે કયા લઈએ છીએ? શરબતી ટુકડી. શરબતી ટુકડી લઈએ છીએ. શરબતી. પછી અમે લેશું ઘઉંનું. અત્યારે મસાલાનું થઈ ગયું. હવે આખા વર્ષની શાંતિ થઈ ગઈ. એટલે હવે ઘઉં બાકી છે. ઘઉંનું ઈચ્છા પછી લેશું. ઈ આપણે જેમ કે લાડકી. લાડકીના. હા સારા. હારું, કાંઈ નહીં. હાલો હવે આપણે શાકભાજી ઠેકાણે પાડશું. હા બધું પતાવીએ ત્યાં ટાઈમ થઈ જશે આપણે. રસોઈનો ટાઈમ થઈ જાય. હમ. બધું ઠેકાણે કરી લે. મસાલા કંઈક થોડાક કાઢવા હોય કાઢીને બાકી બધું મૂકી દઈએ. મૂકી દઈએ. હા હે ને? ચલો હા. જમી લીધું છે અમે લોકોએ ખીચડી શાક. અને અત્યારે વાગ્યા છે 11 અને અમે તરબૂચ ઓલરેડી કટ કરી નાખ્યું હતું, તો એ અમે હવે ખાવા બેસશું. ચલો તરબૂચ ખાવા. તો ગાઈઝ આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. આજનો દિવસ ફૂલ ઓન શોપિંગ કરી અમે લોકોએ. ગ્રોસરી, વેજીટેબલ્સ, મસાલા બધું આવી ગયું. કાલે અમારે થોડીક શાંતિ હશે, એટલે કાલે અમે થોડાક રિલેક્સ હશું. બાકી આપણે મળ્યા કાલે. અને એ સિવાય તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ 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 લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.